વરસાદ વરસતા ડભોઈના બજારમાં પતરા ઉપર પ્લાસ્ટિક ઢાંકવા માટે દુકાનમાં ઘરાકી જોવા મળી। ડભોઈ શહેર તાલુકામાં ગતરોજ વરસાદ વરસતા ડભોઈના બજારમાં પતરા ઉપર પ્લાસ્ટિક ઢાંકવા માટે દુકાનમાં ઘરાકી જોવા મળી રહી છે। ગરીબ અને મધ્યમ વર્ગના લોકો દર વખતે ચોમાસું આવે ત્યારે પોતાના નળિયાવાળા મકાન, છાપરાવાળા મકાન અને એના પર પ્લાસ્ટિક ઢાંકતા હોય છે, જેના કારણે ઘરમાં વરસાદનું પાણી ન પડે, પરંતુ પ્લાસ્ટિકના ભાવમાં પણ 20% વધારો જોવા મળી રહ્યો છે। દર વખતે પ્લાસ્ટિક નાખવું પડે છે। ગરીબીનું પ્લાસ્ટિક પણ હવે દિવસે મહેંગું થવા માંડ્યું। પહેલા નળિયા નાખવામાં આવતા હતા, મકાન પર નળિયા મોંઘા થયા, પ્લાસ્ટિક પણ ધીરે ધીરે થતો 20% વધારો જોવા મળી રહ્યો છે। જૂન માસનો 10 દિવસ થઈ ગયા છે, ત્યારે ગત રાત્રિના રોજ વાવાઝોડા સાથે વરસાદનું આગમન થતાં સામાન્ય અને ગરીબ લોકો પતરાવાળા મકાનમાં રહેતા હોય, વરસાદનું પાણી પોતાના ઘરમાં ન પડે તે માટે પ્લાસ્ટિકની તાલપત્રી લેવા માટે આ ગોઠવ્યું આયોજન કરવામાં શહેરમાં બજારના પ્લાસ્ટિક લેવા માટે લોકો દુકાનો પર નજરે પડ્યા હતા। ચાલુ વર્ષે પ્લાસ્ટિકમાં 20% વધારો હોય, પરંતુ મજબૂરી ખાતર ગરીબ અને સામાન્ય લોકો પોતાના મકાનમાં વરસાદ ના પડે તે માટે ખરીદી કરતા નજરે પડ્યા હતા। ગઈકાલથી વરસાદનું વાતાવરણ માહોલ જામ્યો છે, તે સારો છે અને કાલે વાવાઝોડા સાથે ડભોઈની આજુબાજુમાં જે વરસાદ પડ્યો તેને લઈને આજે બજારમાં પ્લાસ્ટિકની ખરીદી કરવા પબ્લિક આવેલ છે અને આ વર્ષે ડભોઈમાં 20% જેટલો ભાવ વધારો થયો છે પ્લાસ્ટિકમાં। તો પણ ઘરાકી સારી છે ને અમને એવી આશા છે કે આ વર્ષે ઘરાકી સારી રહેશે અને વરસાદ સમયસર પડ્યો છે। વરસાદ માંગવાની આ વખતે ખેડૂતોને જરૂર પડી નથી, કારણ કે ગયા વર્ષ કરતાં સારું છે આ વખતે વરસાદી માહોલ ને આ વર્ષે 20%નો જે ભાવ વધારો થયો છે, પણ કોઈ પબ્લિક પર બહુ અસર થતી નથી ને લોકો આરામથી પ્લાસ્ટિક ખરીદી લે છે ને આજે ડભોઈની આજુબાજુમાં જે ગઈકાલે વરસાદ પડ્યો તેને લઈને આજે ડભોઈના બજારોમાં ફૂલ ઘરાકી જોવા મળી રહી છે। પ્લાસ્ટિકની આજુબાજુના ગામડાઓમાં બી સારો પવન સાથે વરસાદ પડ્યો।